રાજ્યમાં ડ્રગ્સના વધતા ચલનથી યુવાનોની થઈ રહી છે મોત. ગુજરાત પોલીસ બેક ઇન એક્શન. સર, ઇન્સ્યોરન્સ જીમી. ઇન્સ્યોરન્સની જરૂર તો બધાને પડે છે, પછી એ એકલો હોય કે ફેમિલી. ઇન્સ્યોરન્સ જીમી જે 10 મેના રિલીઝ થઈ છે. ડ્રગ અવેરનેસ ઉપર આ ફિલ્મ છે. પોલીસ ઘણી બધી મહેનત કરતી હોય છે, એના ઉપર આ ફિલ્મ છે. અમે લોકોએ એવી કોશિશ કરી છે કે આ ફિલ્મ વધારે લોકો સુધી પહોંચે અને પ્રયત્ન એવો કર્યો છે કે સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ તમે જોતા હશો, બોલિવૂડ ફિલ્મ્સ તમે જોતા હશો, એના જેવી લુક એન્ડ ફીલ આપવાની કોશિશ કરી છે. આઈ હોપ તમને લોકોને સારી લાગે. કોકોભાઈ, આપણો માલ પકડાઈ ગયો. આવા ભ્રષ્ટાચારી પોલીસવાળાઓને લીધે જ સાચા પોલીસવાળાઓ પર કોઈ વિશ્વાસ નથી કરતા. ઇન્સ્યોરન્સ જીમી અને બહુ સરસ મજાની ફિલ્મ છે. આપે મને ઘણી બધી ફિલ્મોમાં જોયો હશે. આ પણ મારી એક ફિલ્મ છે અને ગુજરાતી ભાષાને, ગુજરાતી ફિલ્મોને તમે જે પ્રેમ આપો છો એના થકી જ ગુજરાતી ફિલ્મોનું સ્તર દિવસે ને દિવસે વધારે સારું થઈ રહ્યું છે. મારી જોડે આખો દિવસ સ્પેન્ડ કરીશ ને? આખી લાઈફ તારી જોડે સ્પેન્ડ કરીશ. હું ક્યારે કંઈ બોલતો નથી. જોરદાર છે. બધી કાસ્ટની એક્ટિંગ બહુ જ સરસ છે. ખાસ જોવા જેવું છે. અને સ્પેશિયલી જે ડ્રગ્સ વિશે અવેરનેસ ફેલાઈ છે એ બહુ સરસ કામ કર્યું છે અને બહુ સારું બધા થિયેટરોમાં દેખાડવું જોઈએ. આવું સ્પેશિયલી યુથને દેખાડવું જોઈએ. એવું તો તમને આમાં શું લાગ્યું કે આ મૂવી આપણે ફેમિલી સાથે જોવા જવું જોઈએ? ફેમિલીવાળા કેવું છે કે યુથને ગાઈડ આપી શકે છે ડ્રગ્સ રિલેટેડ, કે એ લોકો કે અવેરનેસ ફેલાવે કે આ રસ્તા પર ના જવું જોઈએ એમ. બહુ જ સરસ. અરે શું મસ્ત મૂવી છે. એકવાર ડેફિનેટલી તો તમારે જોવું જ જોઈએ. જોવા જેવું પિક્ચર છે. તમે કહો છો જોવા જેવું છે, પણ અંદર શું જોવા જેવું છે એવું તમે કંઈક કહેશો વ્યુઅર્સને ડ્રગ્સ વિશે જે સમજાવવામાં આવ્યું છે બધું, અને આપણી હેલ્થ માટે ડ્રગ્સ જે નુકસાનકારક છે એ બધું સમજાવવામાં આવ્યું છે. અને એના માતા પિતાનો બદલો જે છોકરાએ લીધો છે હીરોએ, એ બધું સમજવા જેવું છે. હવે આ ગેમ હું રમીશ મારી શરતો પર. जिमी 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 मैं आया आया आया.